મેં પહેલા આપને કથામાં કદાચ કહેલું છે ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા. આ પાંચ એ ચાર વેદ અને પાંચમો સૂક્ષ્મ વેદ છે. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા. આપણે માતાજીની આરતીમાં બતાવે સપ્તમે સપ્ત પતાળ, પછી સંધ્યા સાવિત્રી, ગૌ ગંગા ગાયત્રી, પછી ગૌરી ગીતા. ઓમ જયો જયો મા જગદંબે. આ પાંચે વસ્તુ પૂજનીય છે અને આ પાંચે જે નામ છે ને એ નારી તત્વ છે. પાસે ગૌ એટલે નારી શક્તિ, નારી વચન થયું, પુરુષ વચન નથી. ગાય નારી વચન, ગંગા નારી વચન, ગાયત્રી નારી વચન, ગૌરી માં ભગવતી, માં ભવાનીનું એક નામ ગૌરી પણ છે, ઉમા પણ છે, પાર્વતી છે. એના પછી 1000 નામ છે. ગૌરી પણ કહે છે, ગૌરી ગીતા. ગાયનું નામ પણ ગૌરી છે, ગાયનું નામ પણ ગીતા છે, ગાયનું નામ પણ ગંગા છે, ગાયનું નામ ગૌ એટલે ગૌમુખ છે, એનું મુખ. ગાય ગીતા છે, ગાય ગૌરી છે. કદાચ માતાજીના મંદિરે જવાય કે ન જવાય, કદાચ ગંગાના કાંઠે જવાય કે ન જવાય, કદાચ ગીતાનો પાઠ થાય કે ન થાય, પણ આપણા શેરીમાં આપણા આંગણામાં ગા નીકળી હોય એને ચાંદલો કરી લો ને તો એ ગાયત્રી મળી ગઈ, ગંગા મળી ગઈ, ગીતા મળી ગઈ. કારણ કે એ જે 4 આંચળ છે એ 4 વેદ છે. વેદની ગાયનું દૂધ છે ને એ વેદની રૂચા છે, રૂચા. એને ઋષિ મુનિઓએ દોય. હું નથી કહેતો, ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે દોગ્ધા ગોપાલ નંદનમ. ગીતા એ ગા છે. હું નથી કહેતો, ગીતાજીનું સૂત્ર છે. દોગ્ધા ગોપાલ નંદનમ. ગીતા એ ગા છે, અર્જુન એનો વાસરડો છે અને કૃષ્ણ બ્રહ્મરૂપી દૂધ લઈ અને અર્જુનને પાવળા ભરી ભરીને પાય છે. આવું લખે છે ગીતાજીમાં. એટલે ગા એ ગીતા પણ છે, ગા એ ગંગા પણ છે, ગા એ ગૌરી પણ છે, અને ગા એ ગાયત્રી પણ છે, અને ગા એ ભગવતી સાક્ષાત હાલતી ચાલતી માં પણ છે. અને એવી ગાયની સેવા કરવી આપણા હિન્દુ ધર્મની માલપા નિયમ છે. એવું ન માનતા હિન્દુ જ પૂજા કરે છે, મુસલમાન પણ ગાયની પૂજા કરે છે. વિદેશમાં ગાયનું દૂધ, ગાયનું માખણ, ગાયનું ઘી, પરદેશની માલપાએ પણ આની માંગ છે. ગૌમૂત્ર, ગૌનું ચાણ, પંચગવ્ય જેને કહે છે. હમણાં તો એક નવું સંશોધન થયું છે, જેને લકવા થયો હોય, લકવા પક્ષઘાતની, એ સવારમાં સૂર્યનારાયણ કિરણ ઉગ્યા પહેલા ગાયના મુખથી પૂંછ સુધી એ હાથ આમ ફેરવે ને તો 6 મહિના સુધી લકવા વાળો હાથ ફેરવે ને તો એને લકવા મટી જાય. આ હમણાં નવું સંશોધન. કારણ કે ગાયની રાત્રિએ એના રૂવાડામાંથી જે પસીનો નીકળ્યો હોય એ પસીનાથી જે ઉર્જા હોય એ ઉર્જા દવા માલિશ થઈ જાય. એના બર્ડે હાથ ફેરવો. આવું નવું અને થાય છે, ખોટું નથી, કોઈ શંકાને સ્થાન નથી. રામદેવજી મહારાજ આ બધું પેલા હતું જ. રામે ગાયો ચારી, કૃષ્ણએ ગાયો 11 વર્ષ અને 52 દિવસ ઉઘાડા પગે વ્રજની માલપા ગાયોની સેવા કરી. ગાયો ભૂખી હોય ત્યાં સુધી કૃષ્ણ ખાતો નહોતો. ભાગવતની માલપા લખે ગા વિશ્રામ કરે તારે જ કૃષ્ણ હુતા.
જ્યાં સુધી 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ વ્રજમાં રહ્યો તો પગમાં પહેર્યું નથી, માથાના વાળ બાંધ્યા નથી અને ગૌશાળામાં સૂતો છે. એટલે ગાય એ પૂજનીય છે. મારો કહેવાનો ભાવાર્થ, જો તમે દીકરાનો સંબંધ કરવા જતા હો અને સુકન લેવા બહાર નીકળો, હાથમાં નાળિયેર ને ભરેલી થેલીને ઘરેણું લઈ દીકરાનો વ્યવહાર કરવા જાઓ, સારું કામ કરવા માટે જતા હો અને ભેંસ સામી મળે, આમ 50,000ની ભેંસ હોય, નવસુંદરી ભેંસ હોય ને આમ એક ફાંટ ભરાય એટલું આવું હોય ને 15 શેર દૂધ સવારે કરતી હોય ને 15 શેર દૂધ સાંજે કરતી હોય, શીંગડા કૂંઠા થઈ ગયા હોય, અને આમ ગાડલું માથે મૂકી દો અને અવેડા સુધી ભેંસ જાય ને એની માથે સૂઈ જાવ તો આપણે પડીએ નહીં. આવી રૂપાળી ભેંસ હોય અને દીકરાનું વ્યવહાર કરવા જતા હોય ને ભેંસ સામી મળે તો એના સુકન લેવાય? સાચું કહેજો, દૂધ ભલે દોઢા કરે, ડોબા કોઈ દી ન પૂજાય. ડોબા એ ડોબા જ કહેવાય બાપ. હા, ભેંસના કપાળમાં સાંડલો કરીને કોઈએ કીધું કે હે ભેંસમાં અમારા કુળનો ઉદ્ધાર કરજે, એમ કોઈએ કીધું? એ તો ગાના કપાળમાં ચાંદલો થાય. ગૌમૂત્ર પડે ને, અને આ 5 સૂત્રો છે ને, એમાં મેં એક મારું સૂત્ર મારી પાસે ભેળવું છું. 5 સૂત્રો: ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને 6ઠું છે મારા તમારા ઘરે રમતી હોય એ દીકરી. આ દીકરી પણ ગા જેવી છે. હા, એ દીકરી ગાનું સ્વરૂપ છે. કદાચ ગાની સેવા ન થાય, કદાચ ગા તમારા ઘરે ના આવી શકે, પણ તમારા આંગણાની માલપા 5 વર્ષની દીકરી હોય એને ચાંદલો કરી અને ખોળામાં બેહારીને માતાજીને નિવેદ ખાવા આવવામાં કદાચ વાર લાગશે, પણ ખોળામાં બેહારી અને એને લાપસી ખવડાવો ને તો સમજી લેજો કે રાંદલમાં ખાઈ ગઈ. હા, ઓલી તો આવતા વાર લાગે, કદાચ મઠમાં બેઠી હોય. એ આપણે બહુ માલપાથી આમ હારા થઈ જાય ને તારે આવે, ત્યાં સુધી આવે નહીં. પણ આંગણામાં રમતી દીકરી છે ને, એ દીકરી રાંદલ છે, એ દીકરી જગદંબા છે, એ દીકરી મહાકાળે છે. એ દીકરીને પગે લાગી લ્યો. ગોવણી નથી કરતા રાંદલમાં તેડે તારા મારા ગામડામાં કરે જ, પગ ધોવે, ચાંદલો કરે, એને વાતે ગાતે લાવે. એ ખબર છે કે રાંદલમાંના લોટા તેડ્યા ને એ તો નાળિયેર જ મૂક્યા છે, બાકી હાસી ગોણીઓ તો આ આંગણાની માલપા ખીર ખાવા આવ્યું એટલે એના પગ ધોવાય છે. દીકરીને બચાવી, ગાને બચાવી, વૃક્ષને બચાવવું, પાણીને બચાવવું, પર્યાવરણને શુદ્ધ રાખવું, આ 5 વસ્તુ રામદેવજી મહારાજે કીધેલું છે. એણે રામદેવજી મહારાજે વૃક્ષ વાવ્યો, 5 પીપળી વાવી, હજી હાલમાં છે, આપ જાઓ તો જોજો. રામદેવજી મહારાજે પાણીને બચાવ્યું, જળને ખોટું વેડપતા નહીં, પાણીનો બગાડ ન કરતા. બાજુવાળાની ચકલી ચાલુ હોય તો આપણે કહેવાની ફરજ છે એ બંધ કર, એ કારણ કે એનું નથી, એ આપણા પરિવારનું પાણી છે. આવો સમાજમાં જ્યારે આવા વિચાર એક થઈ જાય ને તો કોઈ જગ્યાએ કોઈ બગાડ થાય નહીં. જાગૃતિ લાવવી જરૂરી છે. રામદેવજી મહારાજે પાણી બચાવ્યું, તળાવ બાંધ્યું. રણુજા જાઓ તો રામ સરોવર છે, અત્યારે જોજો તમે, એની માલપા પાણી છે ને, એ પાણી આખા રણુજાની માલપા પૂરું થાય છે. એણે વૃક્ષ વાવ્યા, એણે ગાને બચાવી, એણે ડાલી જેવી ચમારના ઘરે મોટી થયેલી દીકરીને બચાવી રામદેવજી મહારાજ. અને બચાવી નહીં, એને પાટમાં બેહારીને મોટો દરજ્જો આપ્યો. એને કીધું કે બેટા, ડાલી જ્યાં જ્યાં મારા ધર્મના થંભ થાય ને ત્યાં તારા નામની ફૂલવાડી બનશે, અને ડાલીબાઈની ફૂલવાડી બને ને તો જ સૌરો મંડપ ઊભો થાય, નકર થાય નહીં. આ રામોપીર બોલ્યો છે. હા, એના શબ્દો બોલું છું હું. તો એનું જેમ માલપા પડ્યું છે ને એ બધું બહાર કાઢું છું. એમાં ધરમસિંહભાઈ કીધું ને, સરદાર વલ્લભભાઈની કથા કરું, એના ગુણ ગાવા માટે, એનું જગતમાં જાહેર કરવા માટે એને ધન્યવાદ દેવો પડે. એને હું અહીં વ્યાસ ગાદી ઉપરથી આશીર્વાદ આપું એક પીઠના નાતે, કે સમાજની માલપા જાગૃતિ લાવવી જરૂરી છે. અમુક વસ્તુની ઇતિહાસે નોંધ નથી લીધી. પ્રેમ હું આ તાજમહાલ બનાવ્યો કોને બનાવ્યો બેટા? શાહજહાન, એની ઘરવાળીનું નામ હું મુમતાઝ. તો એ બે જ પ્રેમ કર્યો છે. પ્રેમ ગામડામાં નથી થયો. પ્રેમ આનંદે અને દેવરાય નથી કર્યો. પ્રેમ શ્રેણી અને વિજયાનંદે નથી કર્યો. અમુક વસ્તુ ઇતિહાસકારોએ નોંધ નથી લીધી.
ત્યાં ખપા ખાઈ ગયા છે. હજી આપણા ગામડાની માલપા ડોહા ડોહીનો પ્રેમ છે, હજી અખંડ છે. હજી ડોહાને મૂકીને ડોશી ખાતી નથી. 70 વર્ષ થયા હોય તો હજી એમ કે મારો ઘરવાળો નથી. આ પ્રેમ નથી. એના કોઈ ઇતિહાસમાં નામ લીધા? તાજમહાલ તમે દિલ્હીમાં જાઓ ને તો આગ્રામાં, તો એ તાજમહાલની દિવાલ ઉપર લખ્યું છે કે દોલતનો સહારો લઈને ગરીબોના પ્રેમની કરેલી આ મશ્કરી છે. એનો પ્રેમ નથી. ગરીબના ઝૂંપડામાં પ્રેમ નથી. ચોટલો શીસણિયું શાળી હાથનું પાણીએ પોગે નહીં, જોતા વાલમની વાટ તે તો દી અથમાડ્યો દેવરા. હું એને પ્રેમ નથી કર્યો? મીરાએ અને કૃષ્ણએ પ્રેમ નથી કર્યો? ડાલીબાઈ અને રામદેવજી મહારાજે પ્રેમ નથી કર્યો? સરદાર વલ્લભભાઈ પટેલને આ ભૂમિ, ભારત ભૂમિએ પ્રેમ નથી કર્યો? એને આ ધરતીયારે પ્રેમ હતો. શું માં અને દીકરો આ જગતમાં પ્રેમ નથી કરતા? દીકરા વગર માં હજી ખાતી નથી. શું ભાઈ અને પ્રેમ નથી? આ બધા પ્રેમના ઠેકાણા. પણ અમુક વ્યક્તિએ અમુકનું હારું લગાડવા હાટું લખ્યું. બાકી ગામડામાં પ્રેમ તો છે. રામદેવજી મહારાજે પર્યાવરણને શુદ્ધ રાખ્યું છે. વાળી ચોળીને મંદિરને સાફ સફાઈ શું કામ રાખે? ગંદકી ન થવી જોઈએ. કોઈ પણ જગ્યાએ, શેરીમાં, ઘરમાં, સમાજમાં આપણા ઘરમાંથી શરૂ કરવું પડે. પહેલાં આપણા ઘરમાંથી, આપણા ફળિયા સુધી વાળો, આ ઘરવાળા આ ફળિયા સુધી વાળે એટલે આખી આખો ભાગ સાફ થઈ ગયો. તમારી હદ હોય ને તમે વાળો, આની હદ હોય ને એ વાળે એટલે આમ બીજા ઘરવાળો, ત્રીજા ઘરવાળો, એમ બધા હવના ભાગમાં આવતું હોય ફળિયું વાળે તો આખી શેરી સાફ ન થાય? શેરી સાફ થાય તો આખો મોહલ્લો સાફ થાય, આખો મોહલ્લો સાફ થાય તો આખું ગામ સાફ થાય, આખું ગામ સાફ થાય તો આખો રાષ્ટ્ર સાફ થાય અને આખો દેશ સાફ થાય. સ્વચ્છતા હોવી જરૂરી છે. ચોખ્ખું રહેવું. સ્વચ્છતાને પ્રભુનો વાત. રામદેવજી મહારાજે કહ્યું છે, મારા મંદિરમાં કોઈ દી કચરો ન હોવો જોઈએ, મારા ધર્મમાં કોઈ દી કચરો ન હોવો જોઈએ, અને તમારા કર્મમાં કોઈ દી કચરો ન હોવો જોઈએ. આ છે જ બધું. આ તમને બધા નવું લાગતું હોય કે ભાઈ આ તો બધું રામાપીરની કથામાં. ના, આ બધાની કથામાં આ બધે છે. રામાપીરની કથા જે છે એ કથા તો બાપ મારે શું કહેવું તમને, એ તો આમ બધું આની મારી પાસે જેટલું ભર્યું છે ને, મારા માટે તો આ ખલક ખજાનો છે. મારા માટે તો મારો બાપ, મારો ધણી, મારી માં, જે ગણો મારો ગુરુ, આ જે ગણો મારા માટે મારો 12 બીજનો ધણી, આ પોતે મારા માટે બધું છે. અને એને મને કોઈ ખામી રહેવા દીધી નથી. તમે પ્રેમથી જેની આરે પહોણો ને બાપ, એ વર કોઈ દી વહુને ખામી રહેવા જ ન દે. ભલે ગરીબ માણા હોય, એ 1000 રૂપિયાનો હાડલો ન લાવે, 500 નો લાવે, પણ ઘરના માણાને કોઈને દુઃખી થવા દે નહીં. એમ હું તમે કોઈ પણ પરમાત્માની હારે પરણી જાય ને બાપ, તો એ આપણો ધણી કોઈની ઘરવાળીને કોઈ દી દુઃખી થવા દે જ નહીં. એ આપે જ. ભલે મજૂરી કરીને ઝાડનો રોટલો લાવે, પણ એને દુઃખી ન થવા દે. એ એમ કે હું પરણીને લાવ્યો, મારી જવાબદારી છે. એમ હરિના ચરણમાં બેઠા હોય પછી હરિની જવાબદારી હોય છે. પછી આપણે એની હારે પરણી ગયા. મારા માટે તો અમારો સર્વસ્વ છે. તમેવ માતા છ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણં તમેવ સર્વ મહાદેવ. મારા માટે તો તું બધું છો બાપ. મારો સદગુરુ, મારો બાપ, મારો ધણી, બધું ઠાકર. તું હી હો માતા, તું હી હો પિતા, તું હી હો માતા, તું હી પિતા, हो माँ
રહસ્ય વાળી કથા છે. રામદેવજી મહારાજે ગાયોની સેવા કરી, રામે સેવા કરી, કૃષ્ણએ સેવા કરી. ખભા ઉપર કામળો ધારણ કરી, હાથમાં ગેડિયો લીધો, ગાયો ચારવા માટે જાય. કૃષ્ણ અવતારમાં ખંભે કામળો લઈ અને ગાયો ચારી ભાગવતમાં લખે છે. એનો રાહડો પણ ગાય છે, કદાચ તમને ખ્યાલ હોય. હરિની કથા સત્સંગ સાંભળવો કાનથી એ બીજા પ્રકારની ભક્તિ છે. ત્રીજા પ્રકારની ભક્તિ છે સદગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, ગુરુના દેહ ઉપર નહીં. ધ્યાન દેજો બરાબર. સદગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, એની ચરણ ઉપર જ દ્રષ્ટિ હોવી જોઈએ મારી ને તમારી. જ્યાં સુધી હું તમે ગુરુને દેહ ભાવથી જોશો ત્યાં સુધી મારી પાસે ગુરુ તત્વ પ્રગટ નહીં થાય. છે તો ખરું, આપણામાં પ્રગટ નહીં થાય. મારી તમારી દ્રષ્ટિમાં નહીં દેખાય, આપણને વ્યક્તિ લાગશે. એના ચરણ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, એના પદ ઉપર. બંધવું ગુરુપદ પછી પદો પરાગા અનસુરુષી સુવાસ સરસ. ગુરુના ચરણાર વિંદના આંગળાના જે નખ છે, નખ, સંતોએ ગુરુના ચરણની કોઈ કિંમત નથી કરી, કોઈ નથી કરી શકતું. આ તો ખાલી એના નખની કિંમત બતાવે, નખની. ગુરુપદ નખ મનિગન જ્યોતિ. ગુરુના ચરણાર વિંદના જે આંગળાના નખ છે, નખ, એ નખ મણી જેટલા તેજ કરે છે, એની મણી જેટલી કિંમત છે સદગુરુના ચરણના નખ. જેને ગુરુચરણમાં પ્રીત થઈ જાય, બહુ ઊંચી ભૂમિકા છે. મેં તમને પહેલા કહ્યું છે, ગુરુના સાનિધ્યમાં રહેવું, સદગુરુની આજ્ઞામાં રહેવું એ બહુ કઠિન છે. જે સદગુરુને ઓળખી જાય એ મહાપદને પામી જાય. ભલે કંઈ ન કરે, ભલે એને કંઈ નથી આવડતું. ન જાનામી યોગ્યમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ. મને કશું નથી આવડતું, મને મંત્ર નથી આવડતો, મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન. તારા ચરણ ઉપર મારી દ્રષ્ટિ છે. સદગુરુએ જે બતાવેલા માર્ગ ઉપર મારે તમારે એ ચરણ ઉપર પ્રીત રાખી અને એ ચરણને જોતા જોતા હાલ્યું જાવ. પડવા નહીં દે, ભટકવા નહીં દે. મારું તમારું મન, સુરતા ગુરુપદની મેલ પર રાખો. એટલે જ ગુરુના ચરણની પૂજા થાય. ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના કરે કપટ તજી ગાન. રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ શબરીને બતાવે. ગુરુપદ પંકજ પૂજતા, દેહિક ભાવ નહીં. અને મેં પહેલા કહ્યું છે કે સદગુરુ દેહ નથી, વિદેહ છે. સદગુરુ બ્રહ્મ નથી, બ્રહ્મથી પણ પર છે. આપણે નથી ઓળખતા ગુરુ, આપણી આંખો કાશી પડે. ગુરુ પ્રત્યે વારી જાય માણા, માથા આપી દે ગુરુ પ્રત્યે. આ પેલા ઇતિહાસના પાના ખોલીને જવું.
ગોરખનાથ બાબા એક યોગી પુરુષ, તત્વવેતા પુરુષ, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ, પોતાના ગુરુ સદગુરુ મસંદરનાથ બાબા અને ગોરખનાથ બાબા એક ગામની માલપા આવ્યા ભિક્ષા માગવા માટે. ગોરખનાથ બાબા ગયા. ગુરુ ગામના પાદરમાં વડલાના વૃક્ષની નીચે બેઠા. સત્ય ઘટના ગોરખ સંહિતામાં લખે છે. ગોરખનાથ બાબા ગામમાં આવી અને એક દ્વાર ઉપર આવીને આદેશ ભિક્ષાન દેહી ભાવતું કરીને ઉભા રહ્યા. હવે એ બેને આગલી રાતે સાસમાં પલાળેલા ટાઢા વડા બનાવેલા, વડા ચારના લોટના, કાળી સૌદશને દી આપણે કુંડાળું કરે ને ગામડામાં મૂકે ઈ વડા. એટલે રાતના ટાઢા પડ્યા હતા. એ વડા લઈ થાળીમાં લઈ અને ગોરખનાથ બાબાના ખપ્પરમાં નાખ્યા. વાસી ગોરખનાથ બાબા ગુરુની પાસે આવ્યા, સદગુરુને જમાડ્યા. બધાય વડા ખાઈ ગયા. ગોરખનાથ બાબા પાસે કાંઈ રહ્યું નહીં, પ્રસાદય ન રહ્યો. ગોરખનાથ બાબા ઊભા છે. મચ્છન્દ્રનાથ બાબાએ કહ્યું, ગોરખ આદેશ ગુરુજી, ક્યાં બાત હે બતાવો. બોલે બેટા આ શું લાવ્યો? બોલે એ તો શું હોય મને ખબર નથી. બોલે આ મને બહુ મીઠા લાગ્યા, હજી લઈ આવી દે ને. ગુરુનો આદેશ થયો, બીજી વખત માગવા જાય. એ દ્વાર ઉપર આવીને આદેશ કરીને ઉભા રહ્યા. ઓલી બેને કીધું કે મહારાજ હમણાં હજી તું ભિક્ષા લઈ ગયો અને પાછો આવ્યો. બોલે બેન આ તે બનાવ્યું એ શું હતું? બોલે એ તો જારના લોટના વડા હતા, સાસમાં પલાળીને. તો કે એવા ફરીને બનાવી દે ને. કાં? બોલે મારા ગુરુને જોતા છે, મારા ગુરુને ખાવા છે, મારા સદગુરુએ મગાવ્યા છે. ઓલી બેન થોડી જ્ઞાની પુરુષ હતી. ગુરુ પ્રત્યે કેટલી આની નિષ્ઠા છે એ જોવા માટે એણે પૂછ્યું કે હું તને વડા બનાવીને આપું તો તું બદલામાં શું આપ? ગોરખનાથ બાબાએ કહ્યું, મારા ગુરુ હાટું થઈને તું માગી આપું. તું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ. બોલે આપીશ. બોલે આ વચન આપ્યા પછી ફરી નહીં જા ને? બોલે નહીં, હું ગુરુનો લાલ છું, વચન આપ્યા પછી ફરાય નહીં. તો થોડી વાર બેસું તને વડા બનાવી દઉં. થોડી વાર બેઠા વડા બનાવીને તૈયાર કર્યા અને હાથમાં થાળી લઈને ખપ્પરમાં નાખવાની તૈયારી કરે ને કહે છે કે મારું વચન યાદ છે? બોલે હા. હું માગું એ આપીશ ને? બોલે હા. તો એક કામ કર, તારી એક આંખ કાઢીને દઈ દે. હાથમાં રહેલો સિપ્પો લઈ ગોરખનાથ બાબાએ આમ ભરાવી ડોળો કાઢી અને બેનને આપી દીધો. કાલે વડા લઈ ગુરુની પાસે આમ હાથ રાખેલો, કોણીએથી રક્તની ધાર થઈ, ખપ્પર મૂકી અવળું ફરીને ગોરખનાથ બાબો ઉભા રહ્યા છે. લોહીના ટીપા ધરતી ઉપર પડ્યા. મસંદરનાથ બાબા વડા ખાય છે ને એમાં એનું ધ્યાન ગયું. એના મુખમાંથી શબ્દ નીકળ્યા, ગોરખ આદેશ ગુરુજી, આ તારા હાથમાંથી રક્તની ધાર કેમ થાય? શું થયું? બોલે કઈ નહીં બાપજી. બોલે નહીં બેટા, મારી સામું જો, તારા ગુરુનો આદેશ. ગોરખનાથ બાબાએ આમ મોઢું ફેર્યું, હાથ આમનો આખો હાથ લોહી વાળો છે. ગોરખ શું થયું બેટા? કઈ નહીં બાપજી. આ શું કર્યું? બોલે બાપજી તમને વડા ભાવતા હતા અને હું વડા લેવા ગયો અને વડાની બદલીમાં એ બેને મારી આંખ માગી, મેં આપી દીધી. બાપ ગોરખ, તે તારી આંખ આપી દીધી? ગોરખે કહ્યું છે કે બાપજી એક આંખ તો શું, પણ મારા ગુરુ હાટું થઈને મારો જીવ માગ્યો હોત ને તયું આપી દે. આ છે સદગુરુની નિષ્ઠા, આ છે સદગુરુના ચરણની નિષ્ઠા.
આવી નિષ્ઠા જેને, અને એ નિષ્ઠા જ કામ કરે, ગુરુ કામ નથી કરતો. ધ્યાન દેજો, તમારામાં એટલી નિષ્ઠા પેદા થવી જોઈએ, એવી અડગતા પેદા થવી જોઈએ ગુરુ ચરણ ઉપર. કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધો એટલે માટી બની ગયા ના. ગુરુના ઋણમાં રહેવું, ગુરુના સેવામાં રહેવું. ગુરુ જે કરે તે, આપણે તો એના પદ ઉપર અધિકાર છે, એના ચરણ ઉપર અધિકાર છે, એના પગલે પગલે, એના પગલાની રજ આપણને આળોટવાનું મળી જાય ને તો મારો ને તમારો ઉદ્ધાર થાય. ગુરુ તારો પાર ન પાયો, દેવાય પંડિત લખે, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના મારી એજી તમે રે, તારો તો એ અમે કરીએ રે. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક એજી તમે રે, તારો તો એ અમે કરીએ રે. એજી રે સંતો જમીન ને આસમાન, એને મૂળ વિના બેઠરાયા રે. એજી રે સંતો જમીન ને આસમાન, એને મૂળ વિના બેઠરાયા. સ્તંભ વિના ઠેરાવ્યો સ્તંભ વિના ઠેરાવ્યો આકાશ, એ મેવારી જાવું મેવારી. પૃથ્વીના માલિક એજી તમે રે, તારો તો એ અમે કરીએ રે. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક એજી તમે રે, તારો તો એ અમે કરીએ, એ જ કરીએ, એ જ કરીએ. કોણ પાર પામીએ કે ભાઈ ગુરુ? ગુરુ ગુરુ, ગુનામ અંધારું, રૂનામ પ્રકાશ. મારો ને તમારો હાથ પકડી આ મહાપંથના માર્ગ ઉપર પાપા પગલી ભરતા શીખવાડે, આંગળી પકડી ન કહે. બહુ ઊંચી ભૂમિકા છે સદગુરુની. ગુરુ તત્વ એવું છે, અને આ બધું ગુરુ કૃપાથી જ મળે છે. ધ્યાન દેજો બરાબર. દરેક મહાપુરુષને એના સદગુરુની કૃપા થાય પછી જ વ્યક્તિને ભીતરમાં નિજ તત્વનો અનુભવ થાય. જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી નિજ તત્વનો અનુભવ થતો નથી. ઊંચી ભૂમિકા છે. ભાગશાળી જીવ ગણાય જે ગુરુની સાનિધ્યમાં રહે છે, ગુરુ નજરમાં રહે, કાયમ એની દ્રષ્ટિ આપણા ઉપર પડતી હોય.
ત્રીજા પ્રકારની ભક્તિ છે. એના ચરણ ઉપર જોવું. હે ગુરુને પૂછીને પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે. હે મારા ગુરુને પૂછી પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે. એ કહે કે અટકી જા તો અટકી જાઉં, એ કહે કે ઊભો રહી જા તો ઊભો રહી જાઉં. એમાં મારું ને તમારું કઈક કલ્યાણ હોય છે તો જ કહે, નકર ન કહે. અને ચોથી ભક્તિ તરત બતાવે કે ગુરુ ચરણમાં રહ્યા પછી કપટ કાઢી નાખો. નિષ્કપટ ભાવ. પડદો ના પ્રીત નો હોય, પ્રીત હોય ને પડદો ન હોય. અને એ નીકળી જ જાય. સદગુરુના ચરણમાં એના ઉપર આપણી દ્રષ્ટિ હોય એટલે ઓટોમેટિક આપણી કપટતા નીકળી જ જાય. નીકળી જ જવું પડે. સદગુણ આવે એટલે દુર્ગુણ વયા જાય. કારણ કે દુર્ગુણ બહારના છે, સદગુણ ભીતરના છે. કોઈ હારો માણસ આવે એટલે મોળો માણસ એની મેળે આખો ખાઈ જવાનો. કોઈ ખાનદાન ઉચ્ચ કોટીનો વ્યક્તિ આવતો હોય, હારા વિચાર વાળો, હારી બુદ્ધિ વાળો, તો દુરીજન માણસ છે એની મેળે ખસી જવાનો. એને કહેવું ન પડે નીકળે, કારણ કે એનાથી ડર લાગે. ગીતાજીની માલપા બતાવે આ સૂરી તત્વ ને સૂરી તત્વ. સૂરી તત્વ તો ભીતરમાં છે, આ સૂરી વૃત્તિ બહારથી આવે. અને બહારથી આવે એ નીકળે. માલપા હોય એ ન જાય. સત્ય, દયા, દાન, કરુણા, પ્રેમ, ધ્યાન, ધારણા, આ બધું માલપાનું છે. એ બહારથી નથી આવતું. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, એ બધું બહારથી આવે. અને બહારથી આવીને આપણા મકાનમાં ઘર કરી જાય. આવે છે ભાડે રહેવાનું, પછી કબજો કરે. પછી એને કાઢવા માટે મોટા માણસને બોલાવવો પડે. કોકને પાઘડી આપવી પડે, કોકને હોપારી આપીને કહેવું પડે કે ભાઈ માલપા મારા, એમ સદગુરુને હોપારી આપીને કાઢે કે ભાઈ આ તારામાંથી કાઢે. એ ગુરુ કાઢી શકે. એણે જે મંત્ર આપ્યો, એણે જે શબ્દ આપ્યો, એણે મને તમને રેણી કેણી શિવરા શીખવાડ્યું હોય, એનાથી સદગુણ પેદા થાય. અને સદગુણ પેદા થાય એટલે દુર્ગુણ આપોઆપ નીકળી જાય. જવું જ પડે. ભલે ગમે એવા માથા ભારે થઈ ગયા હોય માલપા, પણ એ ગમે એવા માથા ભારે હોય તો માલપા દુર્ગુણ કાઢે કાઢે ને કાઢે. અને જ્યાં સુધી દુર્ગુણ ન જાય ત્યાં સુધી મૂળ ઘરમાં મૂળ મકાન માલિક આવી ન શકે. ઘણા નથી કબજો કરીને બેસી ગયા. આમાંય તમને ખબર છે મકાનમાં એવી રીતે આમાં એમ છે. આમાં મૂળ વસ્તુ છે એમાં બધા કબજો કરીને બેસી ગયા એટલે મૂળ મકાન માલિકને દબી દીધા. હાસું તત્વ છે એને ઊંચું થવા દેતા નથી. ઓલા જ બધા બળવો કરે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું તારું, અહંકાર, ષડરી પૂજે છે. ષડરી પૂજ બળવો કરે. માલપા રહેલા વ્યક્તિને દબાવે. પછી એકલો હોય શું કરે? જો એમાં કોઈ સદગુરુનો સહારો એને મળી જાય અને સદગુરુ એને બંદૂક એવી આપી દે અને બંદૂક એવી આપી દે ને પછી ભડાકા ચાલુ કરે તો ઓલા એની મેળાએ ભાગવા માંડે. જેમ આમ ખેતરમાં રોજડા આવે ને કેમ ભડાકા કરે ને રોજડા ભાગે. અમુક રોજડા એવા હોય ને ભડાકાથી નથી જાતા. હા, એને પછી હાડલા બાંધે. ખેતરમાં આમ હાડલાની વાડી કરે. પછી એને ખબર પડી ગઈ કે આ ખોટા હાડલા છે. એટલે અમુક દુર્ગુણો એવા જડકઢા થઈ જાય ને તો માલપા જાતા નથી. એના કાઢવા માટે કાંઈક ગુરુને આમ મોટી બંદૂક ને મોટી કાટીસ વાળું બંદૂક ચડાવે ને તારે નીકળે. એટલે જ કદાચ અમારે અરજી પાઠી કહેતા હોય કે વાગે ભડાકા
એ ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે વાગે ભડાકા ભારી ભજનમાં વાગે ભડાકા ભારી રે નિષ્કપટ ભાવથી સદગુરુના ચરણમાં સેવવા આ ચોથા પ્રકારની ભક્તિ. અને પાંચમા પ્રકારની ભક્તિ છે ભરોસો, વિશ્વાસ. સદગુરુએ જે મંત્ર આપ્યો હોય, ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય, એ મંત્ર ભલે દ્વાદશ અક્ષરનો મંત્ર હોય, પંચાક્ષર મંત્ર હોય, એકાક્ષર મંત્ર હોય, કોઈ પણ મંત્ર હોય, એ મંત્ર ઉપર દ્રઢ ભરોસો રાખો. એ પાંચમા પ્રકારની ભક્તિ છે. મેં પહેલાં કહ્યું છે તમને, મંત્રને કોઈ દી નાનો ન ગણવો, દુશ્મનને કોઈ દી નાનો ન ગણવો, રોગને કોઈ દી નાનો ન ગણવો, અગ્નિના તણખાને કોઈ દી નાનો ન ગણવો, એરુના કણાને કોઈ દી નાનો ન ગણવો, સિંહણના બચ્ચાને કોઈ દી નાનું ન ગણવું. કારણ કે હરિયલ ન હોય ઘર, એના ફળિયામાં આવીને કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય, ઓલા કેહરી બચ્ચાને કાગડા. આ કારે બધા વિકરાળ બને ને કારે મોટા થાય નક્કી નહીં, રોગ કારે વકરી જાય નક્કી નહીં. એ જરાક થાય એ પેલા ડામી દેવું. સદગુરુએ આપેલો મંત્ર દેવતાઓને બંધનમાં નાખે, દેવતાઓને વશ કરે. મંત્રમાં એટલી તાકાત છે. એ મંત્ર ઉપર ભરોસો રાખો. મારા ગુરુએ આપેલો મંત્ર કોઈ દી ખોટો હોય નહીં. સદગુરુના વચન મારે સહેજે સવાયા. એ મંત્રથી કામ થાય. એ મંત્રથી બ્રહ્માદિક દેવતાઓ એની સામે હાજર થાય. એ મંત્રથી પરમાત્મા ગતિ આપે. જો ભરોસો હોય તો, વિશ્વાસ હોય તો. વિશ્વાસ તો કદાચ હોય છે, ભરોસો નથી રહેતો. વિશ્વાસઘાત થઈ જાય. મેં પહેલા કીધું, વિશ્વાસ અને ભરોસામાં ફેર છે. ભરોસો તો ભરોસો જ હોય, એમાં કાંઈ ફેર ન હોય. વિશ્વાસ ઘાત થઈ શકે. વ્યક્તિની માથે ઘણાને વિશ્વાસઘાત થયેલા, અને વિશ્વાસઘાત થઈ ગયેલો વ્યક્તિ કાયમ યાદ કરે કે ભાઈ આણે મારી ઉપર દગો કર્યો, આણે મારી ઉપર વિશ્વાસઘાત કર્યો. બાકી ભરોસો જે મૂકેલો, ભરોસો કોઈ દી તૂટતો નથી. એ ભોજલ કે ભરોસો જેને. સાવલિયા કુટુંબની અંદર થયેલો ભોજારામ બાપો લખે, ફતેપુર વાળો. એ ભોજલ કે ભરોસો જેને
અન મારો ત્રિકમજી પછી તારશે દ્રઢ ભરોસો અડગ અચલ મેરુ રે ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનવાય પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ એવા ચિતડા રે એ ચડે નહીં હાસા એવા ચિતડા રે ચડે નહીં સાચા સંતના રે ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ દિલડા રે એ જ દિલડા રે ડગે નહીં હરિના દાસના એ જ દિલડા રે ડગે નહીં હરિના દાસના રે ભલે ને ભાંગી પડે ચિતડા રે ચડે નહીં હાસા સંતના એ જ ચિતડા રે ચડે નહીં સાચા સંતના એ જ સંતના એ જ સંતના મન ડોલે નહીં મન ડગે નહીં ભરોસો શું કામ ડગી જાય છે આપણને વિશ્વાસ શું કામ નથી રહેતો એના 5 કારણો આપણા સંતો બતાવે છે પણ એ 5 કારણો આપતા પહેલા તમને ખાલી 5 મિનિટ આપું છું વધારે સમય આપીશ નહીં 5 મિનિટમાં તમારે જે બોલવું હોય એ બોલી નાખો એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના રે ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ચિતડા રે એ જ ચિતડા રે ચલે ને હાસા સંતના ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ચિતડા રે એ જ ચિતડા રે ચડે નહીં સાચા સંતના એ જ ચિતડા રે ચડે નહીં સાસા સંતના એ જ ચિતડા